नमस्कार, आप देख रहे हैं भारत टाइम्स न्यूज और मैं हूं आपके साथ कंचन। वलसाड़ जिले के वापी में एक कंपनी के साथ लाखों रुपए के धोखाधड़ी का मामला सामने आया है। चार्टर्ड अकाउंटेंट द्वारा जीएसटी भरने की राशि को स्व उपयोग में लाने से ग्राहक को जीएसटी द्वारा नोटिस भेजे जाने पर पूरे मामले में मोड़ आया। वापी के डीवाईएसपी BN दवे के मुताबिक पूरे मामले में चौंकाने वाली बात यह है कि कंपनी के चार्टर्ड अकाउंटेंट के जरिए कंपनी का लाखों रुपए का पैसा इधर उधर किया गया है। बता दें कि वापी के GIDC क्षेत्र में श्रद्धा कंस्ट्रक्शन के मालिक स्मित पटेल द्वारा प्रसिद्ध चार्टर्ड अकाउंट कांति भाई पटेल के खिलाफ लाखों रुपए के धोखाधड़ी की शिकायत वापी GIDC पुलिस स्टेशन में दर्ज की गई है। स्मित पटेल का आरोप था कि कांति पटेल ने उनके साथ 63.45 लाख की धोखाधड़ी की है। वापी GIDC पुलिस ने आरोपी कांति पटेल को गिरफ्तार कर लिया है। कांति पटेल की गिरफ्तारी के बाद वापी GIDC पुलिस ने आरोपी कांति पटेल को गिरफ्तार कर लिया है। वापी GIDC પોલીસ સ્ટેશનમાં સ્મિત પટેલ નામના એક ફરિયાદીએ ફરિયાદ એમના જ CA વિરુદ્ધ આપેલી છે। વાપી GIDC પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 465, 467 અને 471 મુજબ CA વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામથી વ્યવસાય કરે છે અને 2019 થી GST નો નંબર ધરાવે છે। એમણે આ GST ના નાણાં ભરવા માટે એમના CA કાંતિભાઈ કરશનભાઈ પટેલ જે વાપીમાં જ CA તરીકે કામ કરે છે અને વાપી GIDC માં એમની ઓફિસ છે, એમનો સંપર્ક કરેલો અને કાંતિભાઈએ ફરિયાદીને જણાવેલું કે ભાઈ તમારા જે પણ GST ના નાણાં ભરવાના છે એ તમારા નાણાં તમે મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવો અને પછી હું GST ડિપાર્ટમેન્ટમાં ચલણથી આ નાણાં ભરી અને એની પાવતી હું તમને આપી દઈશ। જેથી ફરિયાદીએ પોતાના CA ઉપર ભરોસો કરી અને CA ફરિયાદીને જે બેંક એકાઉન્ટ નંબર આપેલા હતા એ બેંક એકાઉન્ટ નંબરમાં ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી CA ના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરેલા। થોડા સમય પછી આ ફરિયાદીને GST તરફથી એક નોટિસ આવેલી કે તમારા GST ના નાણાં ભરપાઈ થયેલા નથી। જેથી આ બાબતે ફરિયાદીએ CA ને વાત કરી કે ભાઈ મને નોટિસ આવેલી છે અને GST અધિકારીઓએ મને ત્યાં રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે। તો CA એમને જણાવેલું કે ભાઈ તમારે હાજર રહેવાની જરૂર નથી, તમે નોટિસ મને આપી દો, હું GST નો ઓફિસમાં જઈ અને એનો નિકાલ કરી આવીશ। જેથી ફરીથી ફરિયાદીએ એમના ઉપર વિશ્વાસ રાખેલો અને પોતે GST ની ઓફિસમાં નહીં ગયેલા અને એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એમને નોટિસ આપી દીધેલી। થોડા વર્ષો પછી ફરીથી ફરિયાદીને નોટિસ આવેલી કે તમારા 63 લાખ રૂપિયા જેટલા GST ના નાણાં ભરવાના બાકી છે। તેથી ફરિયાદી ચોંકી ગયેલા અને આ વખતે ફરિયાદી પોતે GST ની ઓફિસમાં ગયેલા અને ફરિયાદી પોતે GST ની ઓફિસમાં ગયેલા ત્યારે ફરિયાદીને ખબર પડી કે ભાઈ એમના GST ના નાણાં આજ દિન સુધીના એટલે 2019 થી 2023 સુધીના ભરપાઈ થયેલા નથી। જેથી ફરિયાદીએ પોતાને જે એના ચાર્ટર્ડ એકાઉન્ટે જે ચલણો આપ્યા હતા એ ચલણો ઓનલાઈન ચકાસી જોતા ખબર પડી કે આ બધા ચલણો ખોટા છે। જેથી ફરિયાદીએ અહીંયા રૂબરૂ આવીને CA નો સંપર્ક કરેલો અને પછી CA ગલ્લા તલ્લા કરવા માંડેલો અને એમને કીધેલું કે ભાઈ અમે તમારા નાણાં ભરપાઈ કરી દઈશું એવો વિશ્વાસ આપેલો। આવું ઘણા સમયથી એ બંનેને વચ્ચે ચાલતું હતું અને છેવટે આ જે CA છે એમણે ફરિયાદીના નાણાં ચૂકતે નહીં કર્યા હોય એ બાબતે વાપી GIDC પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ જાહેર કરેલી। વાપી GIDC પોલીસ સ્ટેશને ફરિયાદીની લખાયા મુજબની ફરિયાદ નોંધી ગુનો રજીસ્ટર કરેલ છે અને આ CA કાંતિભાઈ કરશનભાઈ પટેલ ને કાયદેસર રીતે અટક કરેલ છે। એને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ CA ના 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે। આ જે ફરિયાદીના પૈસા હતા એ ફરિયાદીએ ઓનલાઈન CA ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા। આ ફરિયાદીના પૈસાનો CA શું ઉપયોગ કર્યો છે, એ કોને આપ્યા છે, કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને આવી રીતે બીજા કેટલા લોકો સાથે એણે છેતરપિંડી કરેલી છે જે બાબતની આરોપીના રિમાન્ડ દરમિયાન વિગતવારની તપાસ GIDC પોલીસ કરી રહેલ છે।